વ્યારા તાલુકાના વાઘપાણી ગામે ગત 6 ફેબ્રુઆરીએ પાણી ભરેલી ક્વોરીમાંથી મળી આવેલી સેમ્યુઅલ ગામિતની લાશનો ભેદ ઉકેલાયો છે. જેને અકસ્માત ગણવામાં આવતો હતો તે હકીકતમાં એક સુનિયોજિત હત્યા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. મૃતકની પત્ની પ્રતિભા ગામિતને આરોપી નલીન ગામિત સાથે છેલ્લા 5 વર્ષથી પ્રેમ સંબંધ હતો. 5 ફેબ્રુઆરીની સાંજે સેમ્યુઅલને ક્વોરી પાસે બોલાવી પ્રેમી નલીન અને તેના મિત્રોએ તેને પાણીમાં ધક્કો માર્યો હતો. સેમ્યુઅલ તરીને બહાર આવવા લાગતા આરોપીઓએ તેને પકડીને ફરી પરાણે ઊંડા પાણીમાં લઈ જઈ માથા અને પગના ભાગે જોર આપી ડૂબાડી દીધો હતો. પોલીસે પત્ની પ્રતિભા, પ્રેમી નલીન સહિત 4 લોકો સામે હત્યા અને ગુનાહિત કાવતરાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કામે મરણ જનાર સેમ્યુઅલભાઈ બાબુભાઈ ગામિત, ઉંમર વર્ષ 28, રહેવાસી અગસવાણ ગામ, ટાકલી પડ્યું, તાલુકો સોનગઢ નાઓની લાશ તારીખ 6/2/2024ના રોજ કલાક 8:30 વાગ્યે વાઘપાણી ગામે ઉપલા ફળિયામાં આવેલ જંગલ ખાતાની જમીનમાં આવેલ જૂની પાણી ભરેલ સ્ટોન ક્વોરીમાં મળી આવેલ હતી. જે અનુસંધાને તેમના પિતાજી બાબુભાઈ કોટાભાઈ ગામિત નાઓની જાહેરાત લઈ કાકરાપાર પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોત નંબર 2/2026 BNSS કલમ 194 મુજબ દાખલ કરવામાં આવેલ. આ કામે જરૂરી સાહેદોના નિવેદન લેવામાં આવેલ તથા જરૂરી પંચનામા કરી અને ઇન્ક્વેસ્ટ પંચનામું ભરી જરૂરી નમૂનાઓ લઈ FSL તથા હિસ્ટોપેથોલોજી વિભાગમાં નમૂનાઓ પૃથક્કરણ માટે મોકલી આપવામાં આવેલ હતા. આ કામે PM નોટમાં પ્રાથમિક રીતે મૃત્યુનું કારણ પાણીમાં ડૂબી જવાના કારણે શ્વાસ રૂંધાવાથી થયેલ હોવાનું તપાસ દરમિયાન ફલિત થયેલ. પરંતુ આ ગુનાની ઊંડાણપૂર્વક તપાસ કરતા આ કામે પકડાયેલ આરોપીઓ નલીનભાઈ નિલેશભાઈ ગામિત તથા આ કામે મરણ જનારના પત્ની પ્રતિભાબેન સેમ્યુઅલભાઈ ગામિત નાઓ વચ્ચે અનૈતિક સંબંધ હોય અને આ અનૈતિક સંબંધના લીધે આ કામના મરણ જનાર તથા પ્રતિભા ગામિત નાઓ વચ્ચે અવારનવાર બોલાચાલી અને ઝઘડો તકરાર થયેલ હોય આ કામે બંને આરોપીઓએ ગુનાહિત કાવતરું રચી આ કાવતરામાં અન્ય આરોપી પ્રિન્સ શૈલેષભાઈ ગામિત તથા અન્ય એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને ગુનાના કાવતરામાં સામેલ કરી અને આ ચારેય આરોપીઓએ ભેગા મળી આ કામના આરોપીને વાઘપાણી જૂની સ્ટોન ક્વોરી ખાતે તારીખ 5/2/2026ના રોજ કલાક 18:30 વાગે બોલાવી તેને અચાનક ક્વોરીના પાણી ભરેલ ભાગમાં ધક્કો મારી દઈ પાણીમાં ડૂબાડી દીધેલ હોવાની હકીકત તપાસ દરમિયાન ફલિત થયેલ છે અને સદર બાબતને આ કામે મળેલ રજૂઆત તથા કોલ રેકોર્ડ્સ તથા લોકેશન અને સાહેદોના નિવેદનથી સમર્થન મળતા આજરોજ કાકરાપાર પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ કામે કુલ 3 આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર અનુસંધાને આગળની કાર્યવાહી ચાલુ છે.